રાજકોટમાં જય ખોડિયાર ટેકનો કંપનીનો પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કર્યો। પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ 30 દિવસ સુધી બંધ કરવાનો આદેશ કરાયો। ટીડીએસ સેટ કર્યા વિના પાણી વહેંચવામાં આવતું હોવાથી કાર્યવાહી કરાઈ છે। જીપીસીબીએ અગાઉ કંપનીને નોટિસ આપી હતી। નોટિસનું ઉલ્લંઘન કરતા પ્લાન્ટ બંધ કરવા આદેશ અપાયો। નિયમોનું પાલન કરવું હોય તો જ પ્લાન્ટ શરૂ કરવા દેશે। પ્લાન્ટ શરૂ કરતા પહેલા 10 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, જય ખોડિયાર ટેકનો કંપનીનો પ્લાન્ટ બંધ કરવા માટેનો આદેશ કરાયો છે, મામલે શું અપડેટ? ચોક્કસ જે પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ પ્લાન્ટ છે તે બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। રાજકોટના ભાગોળે આવેલા કાણીપાટ ગામમાં આ પાણીનો શુદ્ધિકરણનો પ્લાન્ટ આવ્યો હતો, જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી 30 દિવસમાં આ પ્લાન્ટ છે તે બંધ કરવા માટેનો જે નોટિસ છે આદેશ છે તે કરવામાં આવ્યો છે। જ્યારે આ પાણી જે છે શુદ્ધિકરણમાં આ જે પાણીનો પ્લાન્ટ હતો તેમાં ગેરરીતિ હતી તે સામે આવી હતી। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અંદાજિત 10 લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવીને યોગ્ય નિયમોનું પાલન કરવું હોય તો જ આ પ્રકારનો પ્લાન્ટ છે તે ચાલુ રાખવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। હાલ તો જે આ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ દ્વારા પ્લાન્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક જે કારખાના અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં વેપારીઓ છે તેમાં પણ ફફડાટ જે છે તે ફેલાઈ જવા પામ્યો છે। જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર।